નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત રાજપૂત. જય ભગતસિંહ. તો હવે ગુજરાતની અંદર જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે, જે બાકી રહેલી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની સીટો, જિલ્લા પંચાયતની સીટો જે છે તેની ઉપર જે ચૂંટણી થવા જઈ રહી છે અને તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે અને જનતાને રીઝવવામાં આવી રહી છે. ગુજરાતની તમામ લોકોએ પોતાની તૈયારી કરવા લાગ્યા છે. મિત્રો, લગભગ જાન્યુઆરીની જે 24 તારીખના રોજ જે ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું હતું અને 1 તારીખે જે ફોર્મ ચકાસણી હતી, તમામ લોકોના ફોર્મ ત્રણેય પક્ષોના ભરાઈ ચૂક્યા છે. મિત્રો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, અને લાંબો સમયથી જે પ્રક્રિયા ચાલી રહી હતી, ચૂંટણી ક્યારે આવશે, અંતે ચૂંટણી આવી ગઈ છે. મિત્રો, અને તારીખ 16ના રોજ મતદાન છે. તમામ લોકોને અને જે હળવદ છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણી, વિસાવદર જેવા નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પ્રથમવાર લડી રહી છે. મિત્રો, અને આશા એવી છે કે આમ આદમી પાર્ટીને વિસાવદરની જનતા, હળવદની જનતા અને તમામ જે નગરપાલિકાની ચૂંટણીની અંદર જુનાગઢ છે એવી સહયોગ મળી રહે તેવી આશા સાથે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. પ્રચાર શરૂ થઈ ગયો છે. ગઈકાલના રોજ આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હળવદની અંદર કરવામાં આવ્યો હતો અને હળવદની જે જનતા છે તેને અપીલ કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીને એક મોકો આપવામાં આવે. જે આ 30 વર્ષથી ભ્રષ્ટ ભાજપની સરકાર દ્વારા લોકોને લૂંટવા, ઠગાઈ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે, તેનો આપણે અંત લાવીશું. અને જે નગરપાલિકાની અંદર ગંદકીનું સામ્રાજ્ય જે ફેલાઈ ગયું છે, મિત્રો, તે દરેક નગરપાલિકામાં એક પ્રશ્ન છે, ગંદકીનું સામ્રાજ્ય. રોડ રસ્તા તૂટેલા, લાખો કરોડો રૂપિયાના વીજ બિલ છે નગરપાલિકા ઉપર, દેવાઓ છે ખૂબ જ મોટા. તેનો અંત આપણે આમ આદમી પાર્ટીને જીતાવીને લાવીએ. અને હાલમાં ગીર સોમનાથની અંદર, ઉનાની અંદર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી થઈ રહી છે 3 બેઠકો ઉપર. એમાં પણ આમ આદમીના ઉમેદવારો છે તે ઉતારી દેવામાં આવ્યા છે. મિત્રો, અને જોરથી અમે પ્રચાર પણ ચાલુ કરી દીધો છે. બનતી મહેનત કરવાની શરૂઆત અમે કરી દીધી છે. મિત્રો, અને આગામી સમયમાં ડોર ટુ ડોર પ્રચાર કરી અને જે ગાંગડા સીટ છે, ઉના તાલુકાની 2-3 સીટ છે, તેને જે જીતાવીશું આમ આદમી પાર્ટીને, તેવો વિશ્વાસ અમને છે. અને આગામી સમયની અંદર જે આ ભ્રષ્ટ શાસન છે તેને નાબૂદ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે અને એક કામની રાજનીતિનું એક આહ્વાન અમે કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.